જે છે હકીકત છે બતાવી જ પડશે મારે. આ જોઈ લો, દરેક લાડવા પર જોઈ લો કેટલી બધી મીઠાઈ ફૂગ છે. સીધું આ જે માણસે ખાધી છે હમણે, એ માણસને કઈ બી થશે તો એની જવાબદારી આ લેશે. જે માણસે આ મીઠાઈઓ ખાધી છે, અત્યારે જે પેંડા જે માણસે ખાધા છે, જે વ્યક્તિએ ખાધા છે, એને કશું બી થયું એની જવાબદારી આ લેશે કે કોઈ ખાઈ નહીં શકે? અને આ દુકાન છે ને આરોગ્ય વિભાગ વાળાએ સીલ કરવી જોઈએ. દરેક મીઠાઈ એક ચેક કરો. આ તો બધું જ આમને આમ જ બનાવે છે. જો કોઈ છે સુરક્ષા આમ લોકોને? આ જો અહીંયા જો તેલ જો. તમારું નામ શું છે? ભગવાનદાસ કેવા? જો આ આમ પર પણ ફૂગ લાગેલી છે. સફેદ પર સફેદ ફૂગ દેખાતી નહીં. હા એ રહી. આજે સવારે જ એમને જ લીધી. હમણાં જ સવારે 40 નંગ સમોસા, ઉપર 4 નંગ બીજા અલગથી, અને આ મીઠાઈ ચલાવે છે. અને ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન નહીં રાખતા. આ જો આ લાડવા પર જો કેટલી બધી ફૂગ લાગેલી છે. જો અત્યારે મૂકે છે, જો સંતાડે છે. આ જાઓ બહાર બતાડો, બહાર બતાડો, બતાવો બહાર બતાવો, બતાવો આમ બતાવો. આમ લાવો તમારે નાટક કર્યું. જો ઉપર છે કેટલી બધી ફૂગ છે લાડવા પર. આવો તો આ શું કોને ખવડાવતો હશે? લાઈવ કરતો, તમે બિઝનેસ કરતો લાઈવ. વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાણ મીઠાઈઓમાં દુર્ગંધ મારે અને જૂના આપવાના આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ફરસાણની દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ લીધેલ હતું. તે લાડુ ઘરે લઈને ખોલતા તેમાંથી ખૂબ નજરે પડતા તરત જ ફરિયાદી દુકાને આવીને દુકાનદારને જણાવેલ કે આપ ફૂંકવાળી લાડુ આપ્યું છે, જેનાથી આરોગ્ય નુકસાન થાય તેમ કેમ આપ્યું છે? ત્યારે મીડિયા તપાસ કરતા એની દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં મળ્યા હતા, જેથી ગ્રાહકે માંગણી તરીકે આરોગ્ય વિભાગે આ પાર્સલની દુકાનમાં ચેકિંગ હાથ ધરવું જોઈએ અને આવી વસ્તુઓનું વેચાણ કરી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે, તેથી તે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. મારા ભાણીઓ અત્યારે ધોરણ 10માં પાસ થયો હોવાથી એ પાસ થયાને સવેરના જતાવવા માટે મીઠાઈ લઈને આવ્યો. તો મીઠાઈ અહીંયા સત્યનારાયણ દુકાનેથી લીધી. મીઠાઈ અતિશય દુર્ગંધ મારે છે. ઘરે જે લોકોએ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકોને અત્યારે ઘરે જઈએ ત્યારે ખબર પડે. અહીંયા આવતા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ફૂગ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારીપૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને બાળ બધું ચોટેલું છે અને દુકાનદાર કોઈ ધ્યાન આપતું નથી. દુકાનદારને ફક્ત પૈસા કમાવા છે. તંત્ર દ્વારા આવી જેટલી બી દુકાનો ચાલતી હોય સીલ કરવી જોઈએ. જો તંત્ર અત્યારે કાયદાકીય આના પર કોઈ કાર્યવાહી નહીં કરે તો હું આજે સાંજ સુધી રાહ જોઈશ. જો સાંજ સુધી કોઈ કાર્યવાહી ના થઈ તો કાલે સવારે મુખ્યમંત્રીને મારી પહેલી ફરિયાદ જશે અને મુખ્યમંત્રી 24 કલાકમાં ફરિયાદનો કોઈ ડિસિઝન નહીં લે તો પીએમ સાહેબને ફરિયાદ જશે. પુષ્પક કુમાર કોટિયા.